નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ દ્વારા પત્રકાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ દ્વારા આજરોજ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની પ્રેરણા હેઠળ પ્રિન્ટ મીડિયા પત્રકારનું સ્નેહ મિલન હોટલ તાજ વિવાંતા અકોટા ખાતે યોજવામાં આવ્યું હતું। લોકશાહીના આધારસ્તંભ એવા પત્રકારોના લોકશાહીને જીવંત રાખવા આપવામાં આવતા યોગદાન અને અનેક પડકારો અને જીવના જોખમે સત્યને પ્રજા સુધી પહોંચાડવાના કાર્યને શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ બિરદાવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર ભાજપની સ્થાપના સમયથી કરેલ કાશ્મીરમાં ધારા 370ની કલમની નાબૂદી, રાષ્ટ્રવાદના પ્રતીક ભગવાન રામજીના અયોધ્યામાં મંદિર નિર્માણ અને સમાન સિવિલ કોડ જેવા સંકલ્પોની પૂર્વતતાને દેશવાસીઓની લાગણીઓની જીત બતાવી છે। મીડિયા સેલના ઇન્ચાર્જ પાર્થભાઈ જોશીએ ઉપસ્થિત મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પડિયાર, રમેશભાઈ પટેલ તથા મીડિયા ટીમના સભ્યોનો પરિચય કરાવ્યો હતો। સ્નેહ મિલન કાર્યક્રમનું સંચાલન મીડિયા સેલના સહ ઇન્ચાર્જ કિરણભાઈ ગુર્જરે કર્યું હતું। આ પ્રસંગે ભાજપના વર્ષોથી મીડિયા સાથે કામગીરી કરનાર વરિષ્ઠ સભ્ય શ્રી આર.બી. ઠાકોરનું શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ સ્વાગત કર્યું હતું। અંતે વરિષ્ઠ સભ્ય શ્રી આર.વી. ઠાકોરે આભાર વિધિ વ્યક્ત કરી હતી।